કેમ છો? આ બે શબ્દોના ઝુમખાનો સવાલ એનો એક જ ઠળિયા જેવો જવાબ છે, મજામાં. 2 મિનિટ with Dwanit, 2 મિનિટ with Dwanit, રેડિયોથી સીધો તમારી સ્ક્રીનમાં, વાતો મીઠી કરશે 2 મિનિટમાં. 2 મિનિટ with Dwanit, 2 મિનિટ with Dwanit. પણ આ મજામાં જવાબની પાછળ કેટલા બધા બીજા જવાબ છુપાયેલા છે. મજામાં એમ બોલવું અને મજામાં હોવું બેમાં ફરક છે. મેં એક લિસ્ટ બનાવ્યું છે જે તમને હેલ્પફુલ થશે, મદદરૂપ થશે એ જાણવામાં કે તમે ખરેખર મજામાં છો કે નહીં. નંબર 1, તમે જ્યારે આમ મોજમાં હો, આનંદમાં હો, ત્યારે વિસલ વગાડો છો? સીટી? ચલો સીટી વગાડતા ના આવડતો કંઈ વાંધો નહીં, પણ કોઈ ગીત ગણગણો. કંઈ કામ કરતા હો, કે રસોઈ બનાવતા હો, ડ્રાઈવ કરતા હો, કંઈ પણ તમારા મનમાં કોઈ ગીત રમતું હોય એવું થાય. ચલો મ્યુઝિક ના ગમતું હોય કંઈ વાંધો નહીં, તમે લોંગ ડ્રાઈવ પર જાઓ ત્યારે એક હાથ સ્ટીયરિંગ પર અને બીજો હાથ રિલેક્સ રાખો છો થોડો, તો તમે મજામાં છો. નંબર 2, તમે જેને ચાહો છો, જેને પ્રેમ કરો છો, એને કહો છો ખરા? ફેસબુક પર નહીં, પેલા નિબંધો લખતા હોય લોકો એનિવર્સરી પર, એવું નહીં, ફેસ ટુ ફેસ. દુનિયામાં તમારી દરેક પ્રિય વ્યક્તિને રેગ્યુલરલી કહી શકો છો કે તમે એને ચાહો છો, એન્ડ યુ કેર ફોર દેટ પર્સન. નંબર 3, તમારી લાઈફમાં સ્પોર્ટ્સનું ઇમ્પોર્ટન્સ છે. તમે કોઈ રમતને, ગેમને, સ્પોર્ટને ફેન તરીકે કે પછી ખેલાડી તરીકે ફોલો કરતા હો તો તમે બહુ જ મજામાં છો. જો તમારો શોખ કોઈ રમત હોય તો વાહ વાહ. નંબર 4, તમારા જીવનમાં વ્યવસ્થિતતા કેટલી છે? શું તમારો વોર્ડરોબ વ્યવસ્થિત છે? શું તમારી કારમાં તમે છેલ્લી ઘડીએ પેટ્રોલ પુરાવો છો? કોઈ ઇમ્પોર્ટન્ટ કામ, આજના કામ કાલ ઉપર ઠેલો છો? પ્રોક્રાસ્ટિનેટ કરો છો? બિલ ભરાય છે ટાઈમ પર? નહીં તો તમે મજામાં નથી. દરેક અણધારી પરિસ્થિતિ તમને સ્ટ્રેસ ના આપતી હોય, આમ રસ્તામાં એક્સિડન્ટ થતા થતા રહી જાય તો તમે એને હસી કાઢતા હો, ઝઘડવા ના બેસી જતા હો નાની નાની વાતમાં, ખોટા હોર્ન ના વગાડતા હો, તો તમે મજામાં છો. નંબર 5, જો તમે કોઈને ટોન્ટ ના મારતા હો તો તમે બહુ જ મજામાં છો. પરપીડન, બીજા હેરાન થાય એમાં તમને મજા પડતી હોય ને તો તમે મજામાં નથી. જો તમે કોઈ કંપનીના બોસ હો, કોઈ ટીમના મેનેજર હો અને બધાની સાથે રૂડલી વાત કરીને ધૂતકારી દેતા હો, એમને ગણકારતા ના હો, તો ભલે તમે તમારું કામ કઢાવી લેતા હશો પણ તમે અંદરથી મજામાં નથી. નંબર 6, તમારું વોલેટ ખોવાઈ જાય, કોઈ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ આમ તેમ ક્યાંક મુકાઈ જાય, એમાં તમે ઘરના બીજા લોકોનો વાંક કાઢો તો તમે મજામાં નથી. દોષારોપણ એ સારી આદત નથી. અને સૌથી છેલ્લી વાત, ફેમિલી કે ફ્રેન્ડ્સની સાથે તમે ક્યાંક જમવા ગયા છો અને આખા ડિનર કે લંચ દરમિયાન તમે એક પણ વાર ફોનને અડતા નથી તો તમે બહુ મજામાં છો. પણ તમારું બાળક તમારી સાથે વાત કરવાનો પ્રયત્ન કરતું હોય અને તમારું ધ્યાન મોબાઈલમાં જ હોય તો દોસ્ત તમે મજામાં નથી. અને હું તો દિલથી ઈચ્છા રાખું, પ્રે કરું કે તમે હંમેશા મજામાં રહો. 2 મિનિટ with Dwanit, 2 મિનિટ with Dwanit.